કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય અને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા પૈસા આપ્યા, એટલે કે 25 રૂપિયા. હવે તેલના 25 છે ડબ્બાના? જો વાત ઉપર ધ્યાન આપજો, ડબ્બાની કોઈ કિંમત નથી, કિંમત તેલની છે. કિંમત તેલની છે, પણ ગમે એવું કિંમતી તેલ હોય ને તો એને રાખવા માટે ડબ્બો જોવે, તેલ રે નહીં. એમાં દેહની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ન થાય. બીજી વાત કે સિંગ તેલ હોય, પામોલીન હોય, કપાસિયાનું હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. અને તેલ ઉપર જો લખાતું હોત તો અલખને આખી દુનિયા ઓળખતી હોત. લખાય નહીં, લખવું પડે ડબ્બા ઉપર. એમ તમારું મારું નામ હોય ને, મારું નામ અનોપસિંહ છે, તો ગોતવું કેવી રીતે? આંગળી મૂકીને મને કોઈક દેખાડો ને એ હાટું જ આંટા મારું છું. આ છાતી છે, ના ગાલ છે, કપાળ છે, માથું છે, તો પછી અનોપસિંહ ક્યાં? આના હાટું જ હું ગાંડો થયો છું. અને જરૂર એની સેરા એ જડી જાય ને, કાંઈ ન કરવું પડે, એને અલગ કહેવાય. એટલે સવારે આમ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત બાપુ, આમાંથી બધું નક્કી થઈ જાય. આ સાંડલા આ શું કામ કરે લ્યો? વાહામ કરે ન હાલે? આ સાંડલા શું કામ કરે છે? કંઈક તો નક્કી કર્યું છે ને. ગાલે કરે તો હાલે, નો હાલે? આખા શરીરમાં સાંડલા ગમે ત્યાં નો હાલે? અરે આ બધું મગજમારી વાળું છે. સદગુરુ માથે હોય ને તો જ બાપુ મેળ પડ્યો ને બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય, એવું છે એમ તો. કારણ કે સમય, મારો કહેવાનો મતલબ શું છે બાપુ, સમય જે સમયે જે બનવાનું છે ને એમાં કોઈ કાંઈ કરી શકવાનું જ નથી. એનું એક મારે ફરમાઈશ હતી, એને એક વાત કરી દઉં કે એક ઘેકોર વડલો હતો ને, વડલો, એની ઉપર એક પોપટનું બચ્ચું રહેતું હતું. જો સમય શું કરે એની વાત. પોપટનું બચ્ચું એક માય કાંગલું મરવાની આળાએ જીવે એવું અહીંયા રહેતું હતું. એટલામાં ઉડે અને એ વડના પેપા ખાય. એ બાજુમાં પાણી હતું, એ પાણી પીવાનું, વડલો મૂકીને ક્યાંય જાય નહીં. એટલે યમના દૂત ત્યાંથી નીકળે, કોઈના જીવ લેવા જવા માટે નીકળે. એટલે પોપટના બચ્ચામાં જોઈ દાંત કાઢે અને પોપટનું બચ્ચું ગભરાય કે હારા યમના દૂત રોજ મારા સામું દાંત કાઢે છે, મારા દીકરા મને મારી નાખવાના, મને લઈ જવાના. એ કે હવે આ તો લેવા આવે તો હું તો આને કંઈ કરી ન શકું, હું એમને કંઈ નડતો નથી, મેં કંઈ કીધું નથી, પણ મારા આમાં રોજ દાંત કાઢે છે. એમાં પક્ષીનો રાજા ગરુડ ત્યાંથી નીકળે અને પોપટનું બચ્ચું કહે છે કે મહારાજ, એક મારે તમને ફરિયાદ કરવી છે. કે શું? એ કે યમના દૂત રોજ અહીંથી નીકળે, મારા સામું દાંત કાઢે છે, મને બીક લાગે છે કે મને આ લઈ જાય છે. એ કે મારી પીઠ ઉપર બેસી જાય, હાલ હું તને હિમાલયના ખોપરા ઉપર લઈ જાઉં. ભલે એ આંકણા આટા મારે ને હિમાલયના ખોપરા ઉપર, અહીંયા ખાવાનું ને પીવાનું બધી મોજ છે, હાલ હું તને અહીંયા મૂકી જાઉં, મારી પીઠ ઉપર બેસી જા. એ ગરુડ બાપુ અહીંયા લઈ જાય, એ મૂકી અને આવ્યો અને અહીંયા યમના દૂતે નીકળ્યા ને એટલે ગરુડે કીધું એ કે ઓલા પોપટના બચ્ચાને શું બિચારાને દાંત કાઢીને રોજ કે તમે હેરાન કરો છો? એ કે અમારો બીજો કોઈ હેતુ નહોતો, અમે દાંત એ હાટું કાઢતા હતા કે અમે રોજ અહીંથી નીકળતા હતા એટલે અમે એને જોતા હતા કે આનું મોત કેવું છે, ધર્મરાજાના દરબારમાં અમારે સોપડામાં જોવું છે. એટલે એ કે અમે સોપડામાં જોયું ને તો એમાં મોત એવું લખેલું હતું કે આનું મોત છે ને હિમાલયના ખોપરા ઉપર છે. તો અમને એમ થતું હતું કે આ પનરથી ઉડીને જાય ને તોય પૂગે એવું નથી. અને આટલામાં રહે છે ને, કે અમુક જોવો તો ખરા કે લખે હિમાલપા, એટલે કે એનું મોત કે અમારે એને જે લેવા જવાનો છે ને હિમાલયના ખોપરા ઉપર લેવા જવાનો છે, એટલે મેં દાંત કાઢતા હતા. એ કે આ ક્યાંથી અહીંયા પોગે? એ કે એવું લખ્યું હતું તો કે હા, કે અહીંયા જ મૂકીને હું આવ્યો, કે અહીંયા મૂકીને આવ્યા, કે હા, તો કે તો ગયો. આ મેન તમે નહોતું ગોઠવું, એ ગોઠવવા વાળો કોઈક બીજો હતો. એમ તમારું મારું છે ને ગોઠવણ થયેલી જ છે, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. જ્યાં જવાનું છે ને અહીંયા આપણે અહીંયા જઈને જ ઊભા રહેવાના અને કહેવાના ભલે ખટારાને ઠાઠું આવતું. એટલે કહેવાનો મારો મતલબ જે સમયે જે બનવાનું છે એમાં માણસ બાપુ કાંઈ એમાં કરી શકે એવું જ નથી. એટલે જે સમયે જે બનવાનું છે એ બનવાનું જ છે. એટલા માટે સવારામ બાપા એટલે કહે છે ગગન મંડળમાં ચડીને ગોત બાપુ, વિચાર બધા આમાંથી જ આવે. ખેતર જવું છે, વાડીએ જવું છે, બારગામ જવું છે, દીકરો પરણાવવો છે, મકાન બનાવવું, બધું આમાંથી જ નક્કી થાય. ઈશ્વરે બાપુ જે આમાં વાયરિંગ બનાવ્યું છે ને, એ સબસ્ટેશન જે બનાવ્યું છે ને, એની વાત જ આપણે શું કરીએ કે ભલામણ. ઈશ્વરે એવી બાપુ રચના કરી છે. એટલે કે છે અમરનગર માં તમ દેખા ને ચંદ્રભાન જા ઉલટને આવે તું ગગન
રથમાં ચડી ગો એ જેવા ખાવન ખોળે ખેલું ખેલું રે એ ખોજો તો તમને તમને ખબર રે પડે એ યુવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો અરદમારી મેર ખિન નિરીખાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી તી મારી અત્યારે બાબુ અમુક અમુક જગ્યાએ જોઈને તો ભક્તિના નામના કેવા ખેલ થાય છે માણસનો વિશ્વાસ ઉઠી જાય તમે જોવો તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો ઊંધી ખીલી હતી માથું ખીલી દિવાલ કોઈને અણીયું ઉપર હથોડિયું મારે અને એ કે કારખાના વાળા બુદ્ધિયું જ નથી કે ખીલિયું ઊંધિયું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે છે કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું એ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ એ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલની છે અહીંથી લઈ જઈને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ ત્યાં ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું તો નો કરી ક્યાં ભલા મારા હું થાય છે જયારે બધું આખી દુનિયા બાયું ચડાવે છે અરે બાપા કાંઈ છે નહીં તમારો ને મારો જન્મ થયા પહેલા બધી માં વ્યવસ્થા કરી રાખે હે ઘોડિયાન ખોયાન જબલાન ગોદડાન બધી માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે માએ તૈયારી કરી જ લીધી હોય અને છેલ્લે જાવ તે દી એ બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય પણ વચ્ચે ઓલું થોડુંક હું આવે ને ત્યાં ઠેકડા મારે મેં કહા દુનિયામાં આપણે હાથે આવી નથી શકતા જન્મ બીજા આપે નવરાવે બીજા અક્ષર જ્ઞાન બીજા આપે ધંધો બીજા શીખડાવે છેલ્લે નવરાવે બીજા પૈસા આપણે ભેગા કર્યા હોય વાપરે બીજા તો તમારું શું આમાં અને માણા 25 રૂપિયા માણા મારી નાખે બોલો તો આપણને એમ થાય કે રામાયણ ક્યાં છે અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ કાલ હું આવતો રહીશ ને 14 વર્ષ પૂરા થઈ જાય બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે હું આવતો રહીશ કાલ અને પછી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક વિચાર કરજો નોખી નોખી માયુના છોકરા હતા અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે અયોધ્યા જેને જોઈને મુબારક ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યાની ગાદી બાપુ બાકસના ખોખા ગોળે રખડતી હતી કોઈ ધણી નહોતો અને અત્યારે આપણે જોઈએ એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે તો આપણને એમ થાય હારી ક્યાં છે રામાયણ પછી ઓલો એક જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા પડી હોય પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ તો શું કે ઓલું પોસાવી કર્યું જાય ભલે જાય પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય જેટલું બાપુ ત્યાગે ને એટલું જ આગે હોય મારું મારું કરે છે એને મહાભારત કહેવાય ને તારું તારું કહે ને રામાયણ કહેવાય
રામાયણમાં કાંઈ ખૂટ્યું નહીં, મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. આ તમારી ને મારી નજર સામે દાખલા પડ્યા છે. તોય બાપુ કહે છે નથી દેવું, નથી દેવું. મરો નો જો તો કરો જે કરતા હોય. સારી મા વગર બાપુ સારા સંતાન કોઈ દી નો થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જકરા નીપજે, જેની માં હોતલ હોય. હારી માં હું એટલે જ બેનુંને કહું છું કે રામાયણ ગીતામાં બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય. રામાયણ ગીતા વાંચો બાપુ, દીકરા આપને ટેકો દે એવા જ થાય. માય કાંગલા કોઈ દી નો થાય. પણ વહુ ને હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હોય નહીં. કહેવાય અમારે દીકરો છે એમ, બાકી અવાડા બાંધ એવો ન હોય, એ અવાડાને ડાટા કાઢે એવા હોય. એટલે સવારે અમે કીધું અરે તમારી મેર ખીન નિરખાને પ્રેમે થયો પ્રકાશ, સુકમણા નારી સંગ રમતા ને તેથી પૂરી કરી તી મારી એ યુવતનમાં કોઈ તપાસો રે જઈ એ તપાસો તો તમને તત્વ તો જડે એ એવો ગુરુગમ પ્યાલો પીલો આનંદ વર્ત્યો રમતા દિન રાત. દાસ સો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા. સંતો તો રોયા છે ભાઈ આપણને સમજાવવા માટે. સવારામ બાપાએ તો છેલ્લી કડીમાં કીધું કે હું ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો સરનામું કહું ને. મને કોઈ પૂછતું જ નથી.